નૈઋત્યનું ચોમાસું મજબૂત રીતે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહ્યું છે અને હાલમાં આ ચોમાસું શ્રીલંકાના ઉત્તરના ભાગો સુધી પહોંચી ગયું છે. શ્રીલંકાના લગભગ 50% જેટલા ભાગોને આ ચોમાસાએ કવર કરી લીધા છે અને આ વર્ષે કેરળ રાજ્યમાં સમય કરતાં વહેલું ચોમાસું બેસે તેવી સંભાવના છે. તો આજે આપણે આ વિડીયોમાં એ જાણીશું કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે તેની સ્થિતિ શું છે. આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે ગુજરાતમાં કેટલા તબક્કામાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું હોય છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌ પ્રથમ વાત કરીએ ચોમાસાની તો તે ઉત્તર શ્રીલંકાના ભાગોમાં પહોંચી ગયું છે. તે મજબૂત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને શ્રીલંકાના તેણે 50% ભાગોને આવરી લીધા છે. આવનારા સમયમાં ચોમાસું 26 મે કે 27 મેના રોજ કેરળ ખાતે પહોંચે તેવી સંભાવના છે. જ્યારે કેરળમાં તે હવામાન ખાતાના 3 માપદંડો ફૂલફિલ કરે તે પછી જ આપણા ત્યાં ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ માનવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ હવામાન ખાતા દ્વારા એક સત્તાવાર નકશો બહાર પાડવામાં આવ્યો છે. એડવાન્સ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન 2026 એટલે 2026ના વર્ષ માટે હાલમાં ચોમાસાની એમણે એક ડેટ જે અનુમાન છે તે હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે અને હાલમાં જે ચોમાસું છે તે આ શ્રીલંકાના ઉત્તરના ભાગોમાં પહોંચી ગયું છે અને ધીરે ધીરે આવનારા સમયમાં 26 મે કે 27 મેના રોજ એ કેરળ ખાતે પધારશે અને જ્યાં કેરળમાં જે 3 માપદંડો ફૂલફિલ કરે પછી જ એવું કહેવાય છે કે ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. હવે દર્શક મિત્રો, આપણે ગુજરાત પર નજર કરીએ તો આપણે એ સમજીએ કે કેવી રીતે આવનારું ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેશે. આપણે એ જણાવી દઈએ કે ચોમાસું આખા ગુજરાતમાં એક સાથે નથી બેસતું. ગુજરાતમાં સામાન્ય રીતે 3 રાઉન્ડની અંદર ચોમાસું આખા રાજ્યને કવર કરી લેશે. પહેલો રાઉન્ડ ક્યારે આવશે? 15 જૂનનો રાઉન્ડ છે, જ્યારે નોર્મલ રીતે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ થતો હોય છે. ગુજરાતમાં વલસાડ જિલ્લાથી ચોમાસાનો પ્રવેશ થાય છે અને આ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે, પરંતુ આ પહેલા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નથી થતો. આ પછી વાત કરીએ બીજા રાઉન્ડની તો બીજો રાઉન્ડ આવે છે 22 થી 27 જૂન દરમિયાન. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોને ચોમાસું આવરી લેશે અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોને પણ તે કવર કરી લેશે અને આ પછી આવશે ત્રીજો રાઉન્ડ આવશે 30 જૂન સુધીમાં. આ જે ચોમાસું છે તે આખા ગુજરાતને કવર કરી લેશે. આમ જે 3 ફેઝ છે, એક 15 જૂનનો ફેઝ કે જ્યારે વલસાડથી ચોમાસાનો પ્રવેશ થાય છે, આ પછીનો ફેઝ આવશે 22 થી 27 જૂનનો ફેઝ જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશની બોર્ડરવાળા વિસ્તારોને આવરી લેશે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેતું હોય છે. હવે દર્શક મિત્રો, આ વખતે સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અલ નીનોની. અલ નીનોના કારણે ઘણા બધા આર્ટિકલ્સ આવ્યા, ઘણા બધા ચર્ચા થઈ રહી છે કે તેના કારણે ભારતને નુકસાન થાય આ વખતે એવી સંભાવના છે. પરંતુ અલ નીનોની અસર રીટેક. પરંતુ વાત કરીએ અલ નીનોની અસરની તો અરબી સમુદ્રના કાંઠે આવેલા રાજ્યોમાં અલ નીનોની અસર નહીં થાય. જેમ કે અરબી સમુદ્રના કાંઠે આવેલા રાજ્યો છે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરળ. આ જે રાજ્યો છે તેમાં ચોમાસું સારું જ રહેવાનું છે, પરંતુ અલ નીનોની અસર ક્યાં થવાની છે? ઉત્તર ભારત અને પૂર્વ ભારતના રાજ્યો કે જ્યાં અલ નીનોની અસર થઈ શકે છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ સાયક્લોનની, વાવાઝોડાની વાત કરીએ તે એક જે સિસ્ટમ છે તે દક્ષિણ ભારતમાં બની છે. બંગાળની ખાડીમાં તૈયાર થઈને તમિલનાડુ થઈને તે કેરળ આવી છે અને હાલમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા સમયમાં લો પ્રેશર બને તેવી સંભાવના છે, પરંતુ તે તાકાતવર થઈને ચક્રવાત બને તેવી સંભાવના ખૂબ ઓછી છે. કેમ કે આ જે સિસ્ટમ બની છે તે કિનારાની નજીક છે, તે ડીપ સીમાં બની નથી અને આગળ જતા જો આ ચક્રવાતમાં પરિણમ્યું આ સિસ્ટમ તો તેને અર્નબ નામનું વાવાઝોડું તેવું નામ અપાય તેવી સંભાવના છે. હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં 20 તારીખ પછી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાની સંભાવના છે. એટલે કે 20 તારીખથી આપણા ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે, જેમાં 27 કે 28 તારીખ સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવા જઈ રહ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.